આજે ત્રિકોણમિતીય વિધેયો જે 6 ત્રિકોણમિતીય વિધેયો ભણ્યા છીએ ને એમાં કયા કયા ધોરણ નંબર 11માં આપણે ચેપ્ટર 3 ત્રિકોણમિતિ જે ભણીએ છીએ એમાં 6 ત્રિકોણમિતીય વિધેયો એમાં કયા કયા કોટી વિધેયો છે એ તમને યાદ દેખાડી દઉં. કોટી એટલે 90 ના સંબંધવાળા. એટલે કે તમને બધાને 10મા ધોરણમાં 9મા ધોરણમાં ખબર હતી કે sin 30 તો cos 60 તમે બોલતા. sin 30 નું મૂલ્ય 1/2 તો cos 60 નું મૂલ્ય 1/2. 30 અને 60 નો સંબંધ 90 થતો હતો. 30 + 60 એટલે 90. cos 45 અને sin 45 એનું મૂલ્ય સમાન હતું. પછી sec 45 અને cosec 45 નું મૂલ્ય સમાન હતું. તમને ધોરણ નંબર 10માં એટલી ખબર હતી કે ત્રિકોણમિતીય વિધેયો 6 છે એમાં બે જોડી છે કોટી વિધેયોની 90 ના સંબંધવાળી. sin અને cos, sec અને cosec અને tan અને cot. તો આ ત્રણ જોડી હવે આપણે જે પોઈન્ટ શીખવા જઈ રહ્યા છીએ π/2 ના સહગુણકો આધારિત ત્રિકોણમિતીય બિંદુઓનું સ્થાન, π/2 ના સહગુણકો આધારિત. તો આગળના વિડીયોમાં આપણે પાઈ ના સહગુણકો જોયા હતા. હવે π/2 ના સહગુણકો આધારિત ત્રિકોણમિતીય બિંદુનું સ્થાન અને એના મૂલ્યો ગોતશું. તો તમને બધાને પહેલા ખબર હોવી જોઈએ કે sin અને cos કોટી વિધેયોની જોડી છે, sec અને cosec કોટી વિધેયોની જોડી છે, tan અને cot કોટી વિધેયોની જોડી છે. એટલે કે 90 ના સંબંધવાળી છે. એમ યાદ રાખજો, હું તમને બાકીનું શીખવીશ. તો વળી પાછું એકમ વર્તુળ દોરીશ. એકમ વર્તુળ ધન દિશામાં અને ઋણ દિશામાં રીતે બે એકમ વર્તુળ દોરીશ. એમાં ધન દિશામાં π/2 ના સહગુણકો. આના આગલા વિડીયોમાં આપણે પાઈના સહગુણકો જોયા હતા. પાઈના એકી અને બેકી સહગુણકો. આમાં આપણે શું ધ્યાનમાં લેશું? π/2 ના સહગુણકો છે બંને એકી, પણ કઈ રીતે તો એ વળી તમને હું યાદ દેવડાવીશ. બધા ધ્યાનથી જોશો. તો આપણે ત્રિકોણમિતીય બિંદુ π/2 ના સહગુણકો આધારિત કઈ રીતે એનું સ્થાન નક્કી કરી શકાય તો એ આપણે જોઈએ છીએ ધ્યાનથી. એકમ વર્તુળ આપણે બધાને ખબર છે x અક્ષ ઉપર એકમ વર્તુળ સાથેનું છેદ બિંદુ a અને a' બે છેદ બિંદુ આવે છે. એના યામ 1 0, b ના a' ના યામ -1 0. y અક્ષ સાથેના એના બે છેદ બિંદુઓ 0 1 અને 0 -1 આવે છે. આપણે ધન દિશાની વાત કરીએ તો ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આપણે આ રીતે ત્રિકોણમિતીય બિંદુઓ a પાસે 0, b પાસે π/2, a' પાસે π, b' પાસે 3π/2, એવી રીતે 2π એમ આપણે ધન દિશામાં આગળ વધીએ છીએ. હવે મેં તમને કહ્યું હતું કે આગળના વિડીયોમાં આપણે પાઈના સહગુણકો જોયા હતા. હવે આપણે π/2 ના સહગુણકો આધારિત ત્રિકોણમિતીય બિંદુના સ્થાન નક્કી કરશું કે કયા ચરણમાં એ બિંદુ આવે છે અને એનું મૂલ્ય શું થાય. તો બધાનું ધ્યાન અહીંયા હશે. પહેલા ચરણમાં હું π/2 ધન દિશાની વાત કરીએ છીએ, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો π/2 - આને કહેવાય. પહેલા ચરણમાં કેવી રીતે π/2 - બતાવું છું, જોજો. 0 થી હું આગળ ગઈ π/2 સુધી પાછી વળી એટલે પહેલું ચરણ આવ્યું. 0 થી π/2 પહેલા આગળ હાલી ગઈ અહીંયા સુધી, પછી -θ એટલે પાછી વળી એટલે પહેલું ચરણ બતાવશે. બીજા ચરણમાં આપણે એને π/2 + θ સ્વરૂપે લખશું. ત્રીજા ચરણમાં 3π/2 - θ અને ચોથા ચરણમાં 3π/2 + θ સ્વરૂપે લખશું. સમજાવું છું, અહીંયા ધ્યાન. હા, સૌથી પહેલું ચરણ આ 0 થી π/2 ગઈ અને પાછી વળી એટલે π/2 - θ. એમાં π/2 ની આગળ નિશાની ધન છે એટલે ધન દિશામાં જવાનું. π/2 ની આગળ નિશાની ધન છે. હવે π/2 + θ એવું દેખાય છે બધાને કે આ π/2 ક્રોસ કરી લીધું અને +θ એટલે આ ત્રીજું ચરણ બતાવશે. આ π/2 + θ આગળ વધીએ છીએ, ધન દિશામાં આગળ વધો એટલે પ્લસ થાય, બરોબર? તો આ રીતે આપણે π/2 + θ બતાવ્યું. 3π/2 - θ, 3π/2 ની આગળ પ્લસ નિશાની છે એટલે ધન દિશામાં જવાનું એ નક્કી થઈ ગયું. એને 0 થી આમ 3π/2 આપણે હાલ્યા ગયા. હવે -θ એટલે પાછું વળવાનું, ત્રીજું ચરણ બતાવશે. બધા ધ્યાનથી જોશે. 0 થી 3π/2 આમ હાલ્યા ગયા અને પછી માઈનસ એટલે પાછા વળ્યા એટલે ત્રીજું ચરણ બતાવશે. અને 3π/2 + θ એટલે 3π/2 પોતે ધન દિશામાં અને પ્લસ એટલે આગળ વધીએ છે ચોથું ચરણ. તો આ રીતે આપણે ધન દિશામાં π/2 આધારિત ત્રિકોણમિતીય બિંદુના સ્થાન હવે નક્કી કરવા જઈ રહ્યા છીએ.
વળી એક તમને યાદ દેવડાવી દઉં. આમાં જેમ a પાસે પાઈના એકી સહગુણકો ને ડેશ પાસે પાઈના એકી સહગુણકો બરોબર, પણ આમાં એવું હતું b પાસે પણ π/2 નો એકી સહગુણક, b ડેશ પાસે પણ π/2 નો એકી સહગુણક. તો ક્યાં આવે? તો યાદ દેવડાવી દઉં છું. જ્યારે આપણા ખૂણા અથવા આપણો થીટાનું મૂલ્ય ધન દિશામાં હોય ત્યારે આપણે b પાસે એવા બિંદુઓ લેશું, π/2 ના એવા સહગુણકો લેશું કે જેના આગળની એક સંખ્યા 4 વડે વિભાજ્ય હોય. જેમ કે ધારો કે 5π/2 છે, તો 5π/2 છે, 5 ની આગળની એક સંખ્યા 4 છે, તો એ 4 વડે વિભાજ્ય છે, તો નેચરલી b પાસે આવશે. અને ધારો કે હું 11π/2 લઈશ, તો 11π/2 જે છે એમાં એની આગળની એક સંખ્યા એટલે 10 છે, તો એ 4 વડે વિભાજ્ય નથી, તો એ ક્યાં આવશે? b ડેશ પાસે, પણ ધન દિશામાંથી, કારણ કે બંનેની આગળ નિશાની કેવી છે? પ્લસ. અને ધારો કે આપણે પછી ઋણ દિશાની વાત કરશું, અત્યારે આપણે ધન દિશાની વાત કરીએ છીએ, તો બરોબર યાદ રાખી લો કે b પાસે કેવા બિંદુઓ આવશે, π/2 ના કેવા સહગુણકો આવશે જેની એક આગળની સંખ્યા 4 વડે વિભાજ્ય હોય, એ b પાસે આવશે. અને જેની એક આગળની સંખ્યા 4 વડે વિભાજ્ય ન હોય, એ b ડેશ પાસે આવશે ધન દિશા દ્વારા. આ યાદ રાખી લેજો. પછી ઋણ દિશાની વાત પછી કરશું. તો હવે તમને બધાને અહીંયા હું સમજાવી દઈશ. તો જો કઈ રીતે આપણે લઈએ છીએ એકદમ ધ્યાનથી. સાઈન માની લો કે 7π/2 માઈનસ થીટા છે, તો 7π/2 છે, 7π/2, 7 ની આગળની સંખ્યા એક 6 છે, તો 6 છે એ 4 વડે વિભાજ્ય નથી. 6 જો 4 વડે વિભાજ્ય નથી તો એ b ડેશ પાસે આવશે, પણ ધન દિશામાંથી. અહીંયા ધ્યાન, બિંદુ 0 થી સ્ટાર્ટ થઈ અને અહીંયા 7π/2 આવશે આમ, અને માઈનસ થીટા એટલે પાછું વળવાનું, એટલે ચરણ ત્રીજું બતાવશે. હવે બધા વિદ્યાર્થીઓ અહીંયા ધ્યાન રાખશે કે તમને ખબર છે કે સાઈન અને કોસ કોટી વિધેય બને છે, તો સાઈન નું સામે થઈ જશે કોસ થીટા, પણ નિશાની સાઈન ની રાખશે. સાઈન ત્રીજા ચરણમાં નેગેટિવ છે, બીન કોસ પણ કે નેગેટિવ છે, તો કોસ ભલે નેગેટિવ હોય પણ સાઈન પોતે હાલ્યો જશે, થઈ જશે કોસ, કારણ કે π/2 નો સહગુણક છે. પાઈ નો સહગુણક હતો ને તો એનું જ વિધેય હતું. ધારો કે તમને કરાવ્યું હતું મેં કે sin 7π માઈનસ થીટા, તો 7π એટલે પાઈ નો સહગુણક હતો, 7π એટલે ધન દિશામાં, એટલે 7π અને માઈનસ થીટા એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન, તો sin થીટા જ રહેતો હતો, કારણ કે અહીંયા પાઈ નો સહગુણક છે, જ્યારે અહીંયા કેવો છે? π/2 નો સહગુણક છે. 7π/2 એટલે π/2 નો સહગુણક છે, તો એમાં sin નો શું થઈ જાય? cos. ફરીવાર 7π/2 પકડો, 7π/2 ની 7 ની આગળનો એક આંકડો 6 છે, 6 છે એ 4 વડે વિભાજ્ય નથી, એટલે b ડેશ પાસે ધન દિશામાંથી આવશે. આગળ ધન છે એટલે ધન દિશામાંથી આવી ગયો 7π/2. માઈનસ થીટા એટલે પાછું વળવાનું, એટલે ત્રીજું ચરણ આવશે. ત્રીજા ચરણમાં સાઈન પોતે કેવો છે? ઋણ, પોતે હાલ્યો જશે પણ નિશાની એની રાખતો જશે. સાઈન પોતે કેવો છે? ઋણ છે, પોતે સાઈન નો કોસ થઈ જશે, પણ નિશાની પોતાની ત્રીજા ચરણમાં સાઈન કેવો છે? ઋણ, એટલે માઈનસ કોસ થીટા. તો વિદ્યાર્થીઓ એવું વિચારે કે ભાઈ કોસ પણ ત્રીજા ચરણમાં ઋણ છે, એ ભલે છે, પણ અંતે આપણે યાદ શું રાખવાનું કે સાઈન નો શું થઈ જશે? કોસ, પણ નિશાની સાઈન ની રહેશે, એટલે માઈનસ કોસ થીટા. આનો જવાબ આવશે. અહીંયા ધ્યાન આપજો. cos 11π/2 પ્લસ c. વિચારો કે 11 ની આગળની એક સંખ્યા એટલે 10 છે, 4 વડે વિભાજ્ય નથી, એટલે વળી તમને ખબર પડી ગઈ કે આ 11π/2 b ડેશ પાસે આવશે, ધન દિશામાંથી આમ જવાનું. 11π/2 પ્લસ એટલે આગળ વધવાની છૂટ, માઈનસ હોય તો પાછું વળવું પડે, પ્લસ હોય તો આગળ વધવાની છૂટ, પ્લસ દિશા છે એટલે. તો ચોથું ચરણ આવશે. હા, હવે ચોથા ચરણમાં અહીંયા ધ્યાન આપજો. ચોથા ચરણમાં cos થીટા નું પહેલા sin થીટા અહીંયા લખી નાખો, થોડી જગ્યા રાખો, કારણ કે cos અને sin ખોટી વિધાયો છે. sin નું cos થાય તો cos નું sin થાય, ક્યારે? π/2 ના સહગુણક હોય ત્યારે. પણ cos પોતે હાલ્યો જાય છે, નિશાની ચોથા ચરણમાં cos પોતે કેવો છે? ધન, એટલે પોઝિટિવ sin થીટા, એટલે પોઝિટિવ આપણે નહીં લખીએ તો પણ ચાલશે, લખીએ તો ભલે, ન લખીએ તો ભલે.
આપણે ખબર છે કે 11π/2 પ્લસ થીટા ચોથું ચરણ બતાવે છે. ચોથા ચરણમાં કોસ ધન છે, થઈ જશે સાઈન થીટા, પણ નિશાની કોસ પોતાની રાખશે એટલે અહીંયા પ્લસ આવશે. યાદ રાખજો π/2 નો સહગુણક ચાલે છે અત્યારે. હા, 17π/2 પ્લસ થીટા. 17 ની આગળની એક સંખ્યા 16 છે. 16 છે એ 4 વડે વિભાજ્ય છે એટલે 17π/2 આવશે બી પાસે ધન દિશામાં, એટલે આ રીતે અહીંયાથી જવાનું. આ ધન દિશામાં 17π/2. હવે પ્લસ થીટા એટલે આગળ વધવાનું એટલે ચરણ બીજું આવશે. બીજા ચરણમાં તમને ખબર છે tan ને cot બને એકબીજાના કોટી વિધેયો છે એટલે થઈ જશે cot થીટા. tan નું cot કારણ કે π/2 નો સહગુણક છે એટલે, પણ tan પોતે બીજા ચરણમાં ઋણ છે એટલે અહીંયા નિશાની એની માઈનસ આવશે. તો બેની કે cot પણ બીજા ચરણમાં ઋણ છે પણ તો એ માઈનસ માઈનસ પ્લસ ન થાય ના, આપણે tan નું cot લખી નાખવાનું, પછી નિશાની tan ની લખવાની. tan બીજા ચરણમાં કેવો છે ઋણ એટલે અહીંયા આપણે ઋણ લખી છે tan ની નિશાની. આ યાદ રાખજો. હવે પહોંચ્યા છીએ cot 19π/2 માઈનસ થીટા. 19 ની આગળની એક સંખ્યા જે 18 છે, 18 છે એ 4 વડે વિભાજ્ય નથી તો આપણે 19π/2 ની આગળ નિશાની પ્લસ છે એટલે ધન દિશામાં આપણે બિંદુ બી પાસે પૂછ્યા. માઈનસ થીટા એટલે પાછું મળવાનું એટલે પહેલું ચરણ. ફરીથી જો આ 19π/2 19 ની આગળની એક સંખ્યા 18 જે 4 વડે વિભાજ્ય નથી એટલે સોરી 18 એ 4 વડે વિભાજ્ય નથી એટલે વિદેશ પાસે આવશે. 19π/2 માં 19 ની એક આગળની સંખ્યા 18 જે 4 વડે વિભાજ્ય નથી એટલે વિદેશ પાસે આવશે. આ રીતે વિદેશ પાસે ધન દિશામાં આવશે કારણ કે આગળ ધન નિશાની છે એટલે. પછી માઈનસ થીટા એટલે પાછું વળવું પડશે. 19π/2 આ રીતે વિદેશ ઉપર આવી જશે, પછી પાછો વળશે એટલે ત્રીજું ચરણ થશે. ત્રીજા ચરણમાં કોટ એનું થઈ જશે tan થીટા કારણ કે 90 નો સંબંધ છે, પણ ત્રીજા ચરણમાં કોટ ધન છે એટલે સામે tan થીટા પણ ધન આવશે. તો આ રીતે આપણે આગળ વધીએ છીએ. હવે sec π/2 માઈનસ થીટા. તો π/2 નો 101 ની આગળની એક સંખ્યા એટલે 100 છે, 100 જે 4 વડે વિભાજ્ય છે. પાછી આગળ નિશાની પ્લસ છે એટલે ધન દિશામાં જવાનું, બી પાસે ઈ આવશે એટલે 101 π/2 અહીંયા ધન દિશામાં અહીંયાથી આવી ગયા. માઈનસ થીટા એટલે કયું ચરણ આવશે? અહીંયા ગયા ને પાછું વળવું પડે કારણ કે આ ધન દિશામાં 101 π/2 અહીંયા ગયા, માઈનસ એટલે પાછું વળવું પડે એટલે પહેલું ચરણ. પહેલા ચરણમાં બધા વિધેયો ધન છે, થઈ જશે કોસેક થીટા પણ મૂલ્ય કોનું લાગશે? sec નું ચિહ્ન લાગશે એટલે પ્લસ. બધા વિધેયો ધન છે પણ આપણે તો એમ કહેશું કે sec પોતે હાલ્યો જાય છે, પોતાની નિશાની રાખતો જાય છે. 101 π/2 માં π/2 નો સહગુણક 101 જે છે એ 101 એની આગળની એક સંખ્યા 100 4 વડે વિભાજ્ય છે, પાછી આગળ નિશાની ધન છે. ધન દિશામાં 101 π/2 બિંદુ બી પાસે આવશે અને બિંદુ બી પાસે આવ્યા પછી માઈનસ એટલે પહેલું ચરણ થશે. પહેલા ચરણમાં sec કેવો તો ધન થશે, અંતે થઈ જશે જવાબ cosec થીટા. તો આ રીતે આપણે હવે પહોંચ્યા છીએ આગળ cosec 21 π/2 માઈનસ થીટા. તો π/2 નો એકી સહગુણક 21 છે તો 21 ની એક આગળની સંખ્યા એટલે 20 છે. 20 છે એ 4 વડે વિભાજ્ય છે અને આગળ પાછી નિશાની ધન છે એટલે આપણે બિંદુ બી પાસે 0 થી કરીને 21 π/2 સુધી પહોંચશું. અને માઈનસ થીટા એટલે પહેલું ચરણ થશે. પહેલા ચરણમાં બધા ત્રિકોણમિતીય વિધેયો ધન છે એટલે કોસેક નો થઈ શું જશે? sec. કારણ કે તમને ખબર છે કે 90 ડિગ્રીના સંબંધવાળા છે, કોટી વિધેયો છે, sin અને cos, tan અને cot, sec અને cosec. તો અહીંયા π/2 ના સહગુણકવાળા જેટલા દાખલા હશે એમાં cosec નું અહીંયા sec થઈ ગયું. cosec પહેલા ચરણમાં ધન છે એટલે અહીંયા પણ નિશાની ધન, ભલે sec પણ ધન છે પણ નિશાની પ્લસ cosec ની છે એમાં આપણે cosec આવ્યું, હું હાલ્યો જઈશ. cosec વિધેય પોતે ચાલ્યું જાય છે પણ પોતાની નિશાની રાખતો જાય છે. તો આ રીતે આપણે ધન દિશામાં
π/2 ના ત્રિકોણમિતિય વિધેયો બિંદુઓના સ્થાન જોયા. હવે આપણે ઋણ દિશાની વાત કરી લઈએ. તો ઋણ દિશામાં આપણે કઈ રીતે જશું બતાવું છું તમને એકમ વર્તુળ ફરીથી દોરીને. હવે ઋણ દિશામાં જઈએ છીએ એટલે અહીંયા -π/2 હશે. ઋણ દિશામાં જઈએ છીએ તો અહીંયા -π હશે, અહીંયા -3π/2 હશે. ઋણ દિશામાં આપણે આગળ વધીએ છીએ તો 0 થી આ રીતે આપણે આગળ વધ્યા. આ -2π હશે. હવે ઋણ દિશામાં તમને ખબર છે કે સીધું અહીંયા પેલે -π/2 આવે તો આપણે પેલા આપણે -π/2 પેલા ઋણ દિશામાં -θ સ્વરૂપે લેશું અથવા -π/2 પ્લસ θ પણ લઈ શકીએ છીએ. -π/2 પ્લસ θ. હા, આ માઈનસ જે છે એ ઋણ દિશા બતાવશે એટલે આ -π/2 અને પ્લસ θ એટલે આ ચરણ ચોથું બતાવશે -π/2 પ્લસ θ. દિશા પોતે ઋણ છે અને પાછું વળવાનું અને પછી પ્લસ થશે. પછી આ આવશે -π/2 θ. એને આ -π/2 ને આગળ વધ્યા એટલે -θ. પછી આ -3π/2 આ -3π/2 પ્લસ θ આવશે અને આ -3π/2 θ કારણ કે -3π/2 આગળ વધ્યો એટલે -θ. તો આ ઋણ દિશામાં આપણે π/2 ના સહગુણકોની ગોઠવણ હવે ત્રિકોણમિતિય બિંદુઓના સ્થાન આપણે શોધશું. હવે આપણે અહીંયા જે ધન દિશામાં આપણે એમ લખ્યું હતું ને કે π/2 નો એકી સહગુણક જે આવ્યો એનાથી એક આગળની સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો બિંદુ B પાસે આવે, 4 વડે વિભાજ્ય ન હોય તો બિંદુ B' પાસે. તો અહીંયા ઉલટું છે. અહીંયા જ્યારે ઋણ દિશામાં 4 વડે વિભાજ્ય હશે તો એ અહીંયા આવશે બિંદુ B' પાસે અને 4 વડે વિભાજ્ય નહીં હોય તો બિંદુ B પાસે આવશે. યાદ રાખજો, એનાથી ઉલટું છે. ફરી એકવાર યાદ દેવડાવી દઉં. બિંદુ B પાસે π/2 ના એકી સહગુણકો અને B' પાસે પણ π/2 ના એકી સહગુણકો આવે છે. જ્યારે ધન દિશા હોય ત્યારે તમને ખબર છે કે π/2 નો એકી સહગુણક એની એક આગળની સંખ્યા 4 વડે વિભાજ્ય હોય તો બિંદુ B પાસે આવે, 4 વડે વિભાજ્ય ન હોય તો B' પાસે. ઋણ દિશામાં ઊંધું છે. શરૂ જ અહીંયાથી કરીએ છીએ. આ ઋણ દિશા છે તો બિંદુ B' પાસે π/2 ના એકી સહગુણકો જે આવશે એમાં એની એક આગળની સંખ્યા જો 4 વડે વિભાજ્ય હોય તો B' પાસે આવશે, 4 વડે વિભાજ્ય નહીં હોય તો એ B પાસે આવશે. તો આ રીતે ઓનાથી ઉલટું આપણે યાદ રાખશું અને હવે આપણે આગળ વધીએ છીએ. જોજો તો બધા અહીંયા ધ્યાન આપશે. -5π/2 પ્લસ θ છે. હવે તમારે આ માઈનસ શું બતાવે છે? મારી આંગળી છે આ ઋણ દિશા બતાવે છે અને 5 ની એક આગળની સંખ્યા એટલે 4 છે. 4 છે એ 4 વડે વિભાજ્ય છે એટલે એ બિંદુ ક્યાં આવશે? અહીંયા આવશે અને ઋણ દિશામાંથી આવશે. ઋણ આમથી નહીં આવે કારણ કે આગળ માઈનસ છે. એ -5π/2 B' પાસે આવશે પ્લસ θ એટલે પાછું વળવાનું એટલે ચોથું ચરણ બતાવશે. ફરી બતાવું છું -5π/2 એટલે અહીંયાથી ઋણ દિશામાં -5π/2 આવશે. માઈનસ આગળની નિશાની એ ઋણ દિશા બતાવે છે, આગળની નિશાની. અને તમને ખબર છે કે 5 ની પહેલાની એક સંખ્યા 4 છે જે 4 વડે વિભાજ્ય છે. એ બિંદુ ઋણ દિશામાં B' પાસે આવશે અને -5π/2 પ્લસ θ એટલે પાછું વળવાનું એટલે ચોથા ચરણમાં સાઈન પોતે સાઈનનું થઈ જશે કોસ કારણ કે π/2 નો સહગુણક છે, 90 ના સંબંધો વાળો ખોટી વિધેયો છે. પણ સાઈન એમ કહે છે કે નિશાની મારી લેશે એટલે માઈનસ આવશે. આ બહુ ધ્યાનથી સમજજો. -5π/2 પ્લસ θ ચોથું ચરણ બતાવે છે. -5π/2 પ્લસ θ એટલે ચોથું ચરણ બતાવે છે. આગળ સાઈન છે, સાઈન નું cos θ થઈ જશે પણ સાઈન ચોથા ચરણમાં ઋણ છે એટલે આગળ ઋણ આવશે. નકર cos ધન છે પણ cos ની નિશાની હાલશે નહીં. કોની નિશાની હાલશે? સાઈન વિધેયની નિશાની હાલશે. સાઈન પોતે હાલ્યો જશે, પોતાની નિશાની રાખતો જશે. સાઈન ને બદલે
રીતે શું થઈ જશે cos θ, કારણ કે 90 ના સંબંધ વાળું છે. આપણે ધારો કે -13π/2 માઇનસ થીટા લઈએ તો -13π/2 13 ની આગળની એક સંખ્યા છે 12 છે, એ 4 વડે વિભાજ્ય છે, તો એ બિનેશ પાસે જ આવશે. અહીંયા -13π/2 માઇનસ થીટા એટલે કયું ચરણ આવશે? આગળ વધવાનું, એટલે એ ત્રીજું ચરણ આવશે. ત્રીજા ચરણમાં cos કેવો? ઋણ થઈ જશે sin થીટા, નિશાની cos ની એટલે કે માઈનસ આપણે લખશું. ભલે sin પણ ઋણ જ છે, પણ આપણે cos ની નિશાની એટલે એ રીતે આપણે લખશું. પછી આપણે જોઈએ છે tan -19π/2 પ્લસ થીટા. તો -19π/2 એટલે 19 ની એક આગળની સંખ્યા એટલે 18 છે. 18 છે 4 વડે વિભાજ્ય નથી, તો મારે ઋણ દિશામાં આગળ માઈનસ છે ને આ શું બતાવે છે? ઋણ દિશામાં આગળ વધવાનું. એને આપણે પહોંચશું b પાસે. આ -19π/2 છે પ્લસ થીટા એટલે પાછું મળવાનું. ફરીથી જો આ -19π/2 b પાસે આવ્યું, પ્લસ થીટા માઈનસ થીટા તો આગળ વધે, પ્લસ છે એટલે આ બીજા ચરણમાં આવ્યું. બીજા ચરણમાં tan કેવો છે? ઋણ છે, થઈ જશે કોટ, કારણ કે 90 નો સંબંધ છે, tan અને કોટ કોટી વિધેયો છે, પણ નિશાની tan બીજા ચરણમાં ઋણ છે, કોટે ઋણ છે, પણ tan પોતે એમ કહે છે કે મારી નિશાની છે એટલે -cot θ આ રીતે થશે. હવે આપણે જોઈએ છે કોટ -31π/2 માઈનસ θ. તો 31 ની આગળની એક સંખ્યા જે 30 વડે 4 વડે વિભાજ્ય છે તો નથી, 30 છે 4 વડે વિભાજ્ય નથી, તો -31π/2 આવશે ક્યાં? અહીંયાથી જવાનું. આ -31π/2 b પાસે આવશે. માઈનસ થીટા એટલે આગળ વધવાનું, એટલે પહેલું ચરણ બતાવશે. પહેલા ચરણમાં બધા વિધેયો વધવાનું. કોટ નું શું થઈ જશે? tan થીટા, કારણ કે કોટ અને tan એકબીજાના 90 ડિગ્રીના સંબંધવાળા છે, અને બધા કોટ પણ ધન, tan પણ ધન, પણ કોટ ધન છે એટલે અહીંયા આગળ ધન આવે, કોટ નું થઈ જશે tan. તો આ રીતે આપણે જોયું. હવે cosec 71π/2 પ્લસ થીટા -71π/2 પ્લસ થીટા. હવે તમને ખબર છે કે 71 ની આગળની એક સંખ્યા 70 છે, તો 70 જે છે એ 4 વડે વિભાજ્ય નથી, તો ઋણ દિશામાં મારે 71π/2 b પાસે આવશે, એટલે અહીંયા હું b પાસે -71π/2 આવી, પ્લસ થીટા એટલે કયું ચરણ આવશે? પાછું વળવું પડશે. જો આ -71π/2 આવી, પ્લસ થીટા એટલે પાછું વળી એટલે બીજું ચરણ. બીજા ચરણમાં કોસેક કેવો? તો બીજા ચરણમાં કોસેક ધન થઈ જશે sec, કારણ કે π/2 નો સંબંધ છે એટલે થઈ જશે sec, પણ નિશાની કોસેક ની લાગશે. sec ઋણ છે બીજા ચરણમાં, કોસેક ધન છે, કોસેક ની નિશાની લાગશે એટલે અહીંયા પ્લસ આવશે. અને હવે લાસ્ટ કરીએ તો sec -91π/2 માઈનસ થીટા. 91 ની આગળની એક સંખ્યા 90 છે, 90 એ 4 વડે વિભાજ્ય નથી, તો એ કયા સ્થાનમાં આવશે? તો આ રીતે ઋણ દિશામાં b પાસે આવશે -91π/2 માઈનસ થીટા એટલે પહેલું ચરણ આગળ વધશું, એટલે તો પહેલા ચરણમાં બધા ધન એટલે થઈ જશે કોસેક થીટા, કારણ કે આ પહેલું ચરણ બતાવે છે -91π/2 માઈનસ થીટા, પહેલું ચરણ બતાવે છે પહેલા ચરણમાં sec ધન થઈ જશે કોસેક, કારણ કે π/2 નો સહગુણક છે, એટલે પાઈ નો સહગુણક હોય તો વિધેય ન બદલાય, π/2 ના સહગુણકોમાં વિધેય બદલાય. તો આ રીતે આપણે આજે નવું શીખ્યા, જેમાં ત્રિકોણમિતીય વિધેયોના પાઈના સહગુણકો અને π/2 ના સહગુણકો આધારિત બિંદુઓના સ્થાન આપણે શીખ્યા. હવે એના આગળ નેક્સ્ટ વિડીયોમાં આપણે એના એક્ઝામ્પલ ગણશું. તો આ રીતે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો.